ધારાસભ્યની લાફાવાળી, જે હા, પોતાને આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ગણાવતા અને ભરૂચના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા. જે પાર્ટી પોતાને આમ આદમીની રક્ષક ગણાવે છે, તે જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક સામાન્ય માણસ પર હાથ પાડીને સવાલ ઊભા કર્યા. ચૈતર વસાવાએ કોના પર કરી છે લાફાવાળી? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ચૈતર વસાવા ફરી વિવાદમાં. ચૈતર વસાવાની લાફાવાળી. આમ આદમીનો આમ આદમીને લાફો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિવાદોનો જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર ચૈતર વસાવા પોતાની લાફાવાળીને કારણે સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આમ આદમી પાર્ટી ગમે તેટલા દાવા કરે કે તેઓ સામાન્ય માણસનો અવાજ છે, પણ ઝઘડિયામાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. અહીં એક ધારાસભ્યએ સત્તાના જોરે એક આમ આદમીને લાફો ઝીંકીને વિવાદનો મતપૂડો છંછેડી દીધો છે. સમગ્ર વિવાદની શરૂઆત 23મી એપ્રિલે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં લાગેલી ભીષણ આગથી થઈ હતી. મેં તો એમ જ ફાટ્યું, ટાયર ફાટ્યું એવું લાગ્યું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 2 કામદારોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. કંપની મેનેજમેન્ટ જવાબ ન આપતું હોવાની વાત વચ્ચે ચૈતર વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જ ધારાસભ્ય અને મૃતકના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ ગઈ. મૃતકના ભાઈ રોશન વસાવાનો દાવો છે કે ચૈતર વસાવા માત્ર તોડ કરવા આવ્યા હતા. કંપની સાથે સુખદ સમાધાન થઈ ગયું છે. અમે બોલાવ્યા નથી, તેમ છતાં આવ્યા. ચૈતર વસાવા વાતાવરણ બગાડવા આવ્યા હતા. લોકોને ગુમરાહ કરે છે ચૈતર વસાવા. દબાણ બનાવીને કંપની પાસે પૈસા ઉઘરાવવા આવ્યા હતા. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને અહીંયા પૈસા કઢાવવા માટે આવ્યો છે. એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ રિપ્લાય છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું છું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવાની રહેશે. ચૈતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. હવે બધા જાગૃત જ છે કે તારી લપ્પન ચપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે, એટલે અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. એક સામાન્ય નાગરિક અને તે પણ સ્વજન ગુમાવનાર વ્યક્તિ પર હાથ ઉપાડ્યા બાદ ચૈતર વસાવા પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી આવ્યા. જો કે લાફો મારવાની ઘટના પર માફી માંગવાને બદલે ધારાસભ્યએ ઉલટાનું પોલીસની કાર્યવાહી અને સરકારની દાનત પર સવાલો ઊભા કરી દીધા. પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે, મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે, એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે. ચૈતર વસાવાની લાફાવાળી બાદ ભાજપના સાંસદ ધવલ પટેલ ધુઆપુઆ થયા. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવીને કહ્યું કે ચૈતર વસાવાએ પીડિત પરિવારને ધમકાવ્યા છે.
આ જે કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે એમને હું કહેવા માંગુ છું કે આજ પછી અમારા કોઈ પણ આદિવાસી સમાજનો યુવક હોય એમની પર આંગળી પણ ચીંધે નહીં, અને કોઈ આ રીતના અમારા આદિવાસી સમાજના યુવક પર આ રીતની મારામારીની ઘટના કરશે તો અમારી સરકાર પણ પૂરેપૂરી રીતે એકદમ કઠોરથી કઠોર એક્શન લેશે. અમારા આદિવાસી સમાજ પણ આની એકદમ કડક નોંધ લઈને ચૈતર વસાવા પર જે રીતના અમે કરી શકીએ એ રીતના એક્શન અમારો સમાજ પણ લેશે. અને લોકશાહીમાં જનતાના પ્રતિનિધિ પાસે સંયમ અને સૌમ્યતાની અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે કોઈ નેતા આમ આદમીના નામે રાજકારણ કરતો હોય ત્યારે સામાન્ય નાગરિક પર હાથ ઉપાડવો તે સત્તાના અહંકાર સમાન ગણાય છે. આ ઘટના બાદ એક વાત સાફ છે કે આ લાપો માત્ર રોશન વસાવાને જ નહીં પણ આમ આદમી પાર્ટી દ્વારા સામાન્ય જનતાને પણ વાગ્યો છે. વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ.